ઈશ્વર નામે પ્રાર્થના કેવી રીતે કરવી? ભાગ 5. આજનો વિષય શું? પ્રાર્થના માત્ર પોતાની જરૂરિયાત માટે જ કરવી જોઈએ કે બીજાઓ માટે પણ? બીજાઓ માટે પ્રાર્થના કેમ કરવી? ઈશ્વરનો આભાર કેવી રીતે માનવો? જય ઈસુ. તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ એક પ્રશ્ન પૂછું. જો તમે દરરોજ પ્રાર્થના કરો તો શું તમે ફક્ત તમારી પોતાની જરૂરિયાત માટે જ પ્રાર્થના કરો છો કે પછી બીજા લોકો માટે પણ પ્રાર્થના કરો છો? આ પ્રશ્નનો જવાબ આપણે આજે બાઇબલમાંથી સમજવાના છીએ. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. ભાગ 1 થી ભાગ 4 ની નાની જડે જોઈ લઈએ. ભાગ 1 શું શીખ્યા હતા? આપણે શીખ્યું હતું કે પ્રાર્થના એટલે ઈશ્વર સાથે વાત કરવી અને પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પૂર્ણ કરવી. ભાગ 2 શું શીખ્યા હતા? આપણે શીખ્યા હતા કે ઈશ્વર પ્રાર્થના સાંભળે છે અને પોતાના સમય પ્રમાણે જવાબ આપે છે. ભાગ 3 શું શીખ્યા હતા? આપણે શીખ્યા હતા કે પ્રાર્થના માટે કોઈ ખાસ સમય કે ખાસ જગ્યા ફરજિયાત નથી અને નવા વિશ્વાસીઓએ બાઇબલ વાંચવાની શરૂઆત ક્યાંથી કરવી. ભાગ 4 આપણે શીખ્યા હતા કે હાથ જોડવા, ઘૂંટણે બેસવું અથવા આંખો બંધ કરવી ફરજિયાત નથી. ઈશ્વર સૌથી વધુ આપણા હૃદયને જુએ છે. જો તમે આ ચારે ભાગ હજુ સુધી જોયા નથી તો કૃપા કરીને પહેલાં તે જરૂર જુઓ, પછી આ ભાગ જુઓ જેથી આખી શ્રેણી સરળતાથી સમજી શકશો. હવે બીજો એક પ્રશ્ન પૂછું. જો તમારો મિત્ર બીમાર હોય તો શું તેના માટે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ? જવાબ છે હા, જરૂર કરવી જોઈએ. ચાલો હવે આજનો વિષય સમજીએ. પહેલું, શું ફક્ત પોતાના માટે જ પ્રાર્થના કરવી? ના, બાઇબલ આપણને શીખવે છે કે આપણે બીજાઓ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. જ્યારે આપણે બીજાઓ માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે પ્રેમ અને દયા બતાવીએ છીએ. બીજું, કોના માટે પ્રાર્થના કરવી? આપણે પ્રાર્થના કરી શકીએ પોતાના પરિવાર માટે, માતા પિતા માટે, મિત્રો માટે, બીમાર લોકો માટે, મુશ્કેલીમાં રહેલા લોકો માટે, ચર્ચ માટે, દેશ માટે અને જે લોકો આપણને વિરોધી છે તેમના માટે પણ. આવું કરવું ઈશ્વરને ગમે છે. બાઇબલનું વચન આપણને કહે છે, 1 તિમોથી 2:1-2, સૌ પ્રથમ હું વિનંતી કરું છું કે બધા લોકો માટે વિનંતીઓ, પ્રાર્થનાઓ, મધ્યસ્થ અને આભાર કરવામાં આવે. આ વચન આપણને શીખવે છે કે માત્ર પોતાના માટે નહીં પરંતુ બધા લોકો માટે પ્રાર્થના કરવી જોઈએ. વચ્ચે એક ફરી તમને પ્રશ્ન પૂછું. જો કોઈ વ્યક્તિએ તમારી સાથે ખરાબ વર્તન કર્યું હોય તો શું તેના માટે પણ પ્રાર્થના કરવી જોઈએ? જવાબ છે હા. ઈશ્વરે શીખ્યું કે આપણે પોતાના શત્રુઓને પણ પ્રેમ કરવો અને તેમના માટે પણ પ્રાર્થના કરવી. બાઇબલનું વચન આપણને કહે છે, માથી 5:44, તમારા શત્રુઓને પ્રેમ કરો અને જે લોકો તમારો સતાવ કરે છે તેમના માટે પ્રાર્થના કરો. આ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ છે. ત્રીજું, ઈશ્વરનો આભાર કેમ માનવો? ઈશ્વરને આપણને જીવન આપ્યું, શ્વાસ આપ્યો, ખોરાક આપ્યો, પરિવાર આપ્યો, મુક્તિનો માર્ગ બતાવ્યો. આ બધું તેમના પ્રેમથી મળ્યું છે. તેથી રોજ ઈશ્વરનો આભાર માનવો જોઈએ. બાઇબલનું વચન આપણને કહે છે
પહેલો થેસ્સલોનિકામાં 5:18 દરેક બાબતમાં આભાર માનો, કારણ કે ખ્રિસ્ત ઈસુમાં તમારા માટે ઈશ્વરની એવી જ ઈચ્છા છે. આભારની નમૂના પ્રાર્થના. હે સ્વર્ગીય પિતા, આજે તમે મને જીવન આપ્યું તેના માટે તમારો આભાર. મારા પરિવાર માટે તમારો આભાર. તમારા પ્રેમ માટે તમારો આભાર. ઈસુ ખ્રિસ્ત દ્વારા મળેલી આશા માટે તમારો આભાર. મને હંમેશા તમારો આભારી રહેવાનું શીખવો. આ પ્રાર્થના હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કરું છું. આમેન. આજની મુખ્ય સંદેશ. પ્રાર્થના માત્ર પોતાની જરૂરિયાત માટે નથી. પ્રાર્થના પ્રેમનું કાર્ય છે. જ્યારે આપણે બીજાઓ માટે પ્રાર્થના કરીએ છીએ અને ઈશ્વરનો આભાર માનીએ છીએ, ત્યારે આપણો વિશ્વાસ વધુ મજબૂત બને છે. છેલ્લે એક પ્રશ્ન પૂછું. જો પ્રાર્થના દરમિયાન આપણું મન ભટકવા લાગે તો શું કરવું? આ પ્રશ્નનો જવાબ આપણે આગામી ભાગમાં જાણીશું. આગામી ભાગમાં આપણે શીખીશું પ્રાર્થના દરમિયાન ધ્યાન કેવી રીતે રાખવું, મન ભટકે તો શું કરવું અને દરરોજ પ્રાર્થનાની સારી ટેવ કેવી રીતે પાડવી. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આશીર્વાદ આપે. જય ઈસુ. ફરી મળીશું આગામી ભાગમાં. આમેન.